भावसंभव विधि वेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तपक्रियाफलम सहजानंद गुरुम भजे सदा। परम कृपाळु मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी भगवान ने दिव्य निशामा वाला लालजी महाराज वाला संतो वाला सर्व हरिभक्तो यजमान परिवार हमारा जयराम भाई અને આમંત્રણને માન આપીને પધારેલા બંધ કરી દો ને, બંધ કરી દેવાનું સર્વે હરિભક્તો વાલા હરિભક્તો, પ્રથમ તો ક્ષમા પ્રાર્થી છું, થોડોક આજે લેટ છું ટાઈમથી. માણસે પોતાની ભૂલોને સ્વીકારવી જોઈએ. હું હોય તો મારે ને તમે એટલે કદાચ કોઈને 10 મિનિટ 15 મિનિટ મોડું થયું છે તો એ સ્વીકાર્ય માનજો. કલારી ભક્તો, જયરામભાઈ ને માટે આમ તો એવું કહી શકાય કે આખી વાડી એ મહાપુરુષ સ્વામીની વાડી, અને મહાપુરુષ સ્વામીના ગયા પછી ભગવત સ્વામીએ આનું બહુ દિવ્યતાથી સિંચન કરેલું છે. ધર્મકુળ પરિવાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાંય વઢવાણમાં મહાપુરુષ સ્વામી અને મોરારચંદાસ સ્વામી એમના ઉપર આચાર્ય મહારાજને વિશેષ કરીને રાજીપો અને હક દાવતા, ખાલી રાજીપો જ નહીં પણ હક દાવતા. મને યાદ છે કે મારા જીવનમાં એકવાર ગાદીએ બેઠો પછી થોડો કઠણ કાળ હતો, પ્રશ્ન એવો હતો, અને આજના દિવસે હું કેમ ન યાદ કરી શકું ભગવત સ્વામીને કે જે એમને આ જ વાતઘટમાંથી એ મારો પ્રશ્ન સોલ્વ કરી દીધો હતો. આપણે યાદ કરવા જોઈએ. એમાં જયરામભાઈનું પણ નામ મોખરે હતું. વાલા ભક્તો, જે કર્યા કૃત્યને ન જાણે ને કૃતજ્ઞ ગણવો, એનો ત્યાગ કરવો જોઈએ. આ સંતોનો અમૂલક ફાળો આપણા સંપ્રદાયમાં રહેલો છે, અને આપણે બધાએ માનવો અને જાણવો જ ઘટે છે. વાલા ભક્તો, આજની કથાને અનુરૂપ જો જયરામ ભગત માટે જેટલું કંઈક તમે કર્યાનું દેખાય એને કહેવાની જરૂર ન પડે, અને કોને તો એ હણાઈ જાય. સમજાય છે? કોઈ વસ્તુને તમે કહી દો કે અચ્છા આને તો બહુ સારું કર્યું, એનું પુણ્ય હણાઈ જાય. એવું કાર્ય હું કરવાના મતનો નથી. બધાને દેખાય છે જયરામ ભાઈએ શું કર્યું છે, શું કરે છે, શું કરવાના છે. બરોબર ને? કે કેવું પડશે? કઈ કહેવાની જરૂર નથી. ન કે એને જાણે એ જ મુખ્ય છે. એવા જયરામ ભગતના ધૂન્યના પ્રસંગમાં ઘણા વર્ષે 24 કલાકની ધૂન થઈને, એ પહેલા તો મને યાદ છે 24 કલાકની હતી, પછી ઘટીને 12 થઈ ગઈ, પછી કારણ કે યજમાનને તો કરવી હોય પણ ધૂન ગાનારા તો ભેગા થવા જોઈએ. યાદ છે ઘણા વર્ષો પહેલા વઢવાણ મંદિરની અમારા પ્રતિષ્ઠા કરેલી એક સંસ્થા, એમાં ધૂનની કોમ્પિટિશન રાખતા હતા. યાદ છે? મને તો યાદ છે. અને વાઘગઢનો પહેલો નંબર ન ભૂલાવવું જોઈએ. આજે પણ એવો જ આનંદ, ઉછરણ, સ્નેહ આજે આપણને દેખાઈ રહ્યો છે. વાલા ભક્તો, આજના જ પ્રવચનોમાંથી મને એમ થયું કે મારે એક વસ્તુનો વિચાર કરવો જોઈએ. મને જે વિચાર આવ્યો એ મને એમ થયું કે મારે તમને સાંझा કરવો જોઈએ, તમને બતાવવો જોઈએ કે સ્વામીએ નારદ અને ટુંગરુની વાત લખી. બરોબર ને? આપણે બધા જાણીએ છીએ કે નારદજી અને ટુંગરુએ ભગવાન આગળ વૈકુંઠમાં જઈને કહ્યું કે ભગવાને ટુંગરુને હાર પહેરાવો, નારદજીને ન પહેરાવો, નારદજીને ખોટું લાગી ગયું. આગળ જતા નારદજી પછી સરસ્વતી માતા આગળ શીખ્યા, ભગવાન શંકર આગળ શીખ્યા, ઘણી બધી આગળ શીખ્યા, પણ ન પચ્યું. અંતે નારદજી આગળ ટુંગરુ આગળ ગયા, ને ટુંગરુ આગળ જ્ઞાન વિદ્યા શીખ્યા. દ્વારિકાના મધ્ય ભગવાન આગળ જયારે ગયા, એટલે સતયુગની વાત, ત્રેતા પૂરો થઈ ગયો, દ્વાપરનો અંત ને કળીની શરૂઆતમાં ભગવાન કૃષ્ણચંદ્ર આગળ ગાયું, અને ભગવાનના રાજીપાથી ભગવાન એમને હાથ પહેરે. બરોબર ને? આમાં આપણે
સૌથી મુખ્ય રૂપ એ ઈર્ષ્યાને માનીએ છીએ. ઈર્ષ્યા થઈ ગઈ, નારદ અને તુંબરુને ઈર્ષ્યા થઈ ગઈ. પણ મને અહીંયા આ સભામાં દેવની સામે બેઠા બેઠા એક વિચાર આવ્યો કે નારદ અને તુંબરુ બેયનો અભિગમ જુદો હતો. એક આવા જ બેઠા હતા. એકને ભગવાનને રાજી કરવા હતા અને એકને પોતાની સરસાઈ કરવી. નારદજીને એમ હતું કે હું તુંબરુ કરતા સારો ગાયક છું. આદભાવ હતો, પણ કોમ્પિટિશન થઈ એટલે ઈર્ષા ઉત્પન્ન થઈ. અને આજના સત્સંગમાં બેઠા પછી બતાવો એકબીજાની કોમ્પિટિશન છે કે નહીં. હમણાં તો વાત થઈ, હમણાં સ્વામીએ કીધું કે ભગવાનની ભક્તિ કરવામાં કોમ્પિટિશન થઈ શકે ને? ન થાય. કારણ કે કોમ્પિટિશન થાય એટલે ભગવાનના ભક્તને હરાવવાની ભાવના આવે. અને જ્યાં ભગવાનના ભક્તને હરાવવાની ભાવના આવે ને ત્યાં ભગવાન ન હોય. સમજાય છે ને મારી વાત? આ શીખવા જેવું છે. એ અભિગમ જ્યારે બદલાણો, નારદજીએ જ્યારે તુંબરુ આગળ જઈ અને પોતાની હાર સ્વીકાર કરી, મને નથી આવતું, તું શીખવાય. અને એને એ કીધી, નારદજી અને તુંબરુના ગાન વિદ્યામાં કોઈ ઓછા ઉતરે એવું હતું જ નહીં. આમ જ ગવાય કે આ તે કેમ ગાયું, મેં આમ ગાયું, કેવું જેમ ગાયું તો રાજી થઈ. પ્રશ્ન એ છે કે ભગવાને કોમ્પિટિશનનો સ્વીકાર્ય કર્યો નથી. અને આ જ વસ્તુનો જો તમે આગળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા જાઓ તો એ દીનાનાથ ભટ્ટનું ઉદાહરણ હોય તો પણ કોમ્પિટિશનની વાત આવે. એ તમારે બે સંતો અને મુક્તાનંદ સ્વામીની વાત આવે તો એમાં પણ મહારાજ કે કોમ્પિટિશન થઈ, કોમ્પિટિશન નારાયણ સ્વીકાર્ય નથી. કારણ કે ભગવાન પોતાના એક પણ ભક્તને હાર તો જોઈ જ નથી શકતા. પછી હરાવનારો એનો જ ભક્ત કેમ ન હોય? આ જ શીખવાનું છે. આ સંપ્રદાયનું હાર્દ છે. ઈર્ષ્યા એટલી હાર્દ નથી, કોમ્પિટિશન ન કરવી પણ હાર્દ છે. તો મંદિરમાં તો સ્વામી એમ કે ઓલો 50 માળા કર, મારે 51 કરી જોઈએ તો મોટું દેખાય ને, સારું દેખાય. દુનિયાને સારું નથી દેખાડવા માટે મંદિર, ભગવાનને સારું દેખાડવા માટે મંદિર, ભગવાનને રાજી કરવા માટે મંદિર છે. આજે હું કહી દઉં કે એમને મંદિર બનાવ્યું અને બીજા કરતા એમને ચડિયાતું દાન દીધું, મારી દ્રષ્ટિએ અભિગમ ખોટો છે. એમની શક્તિ હતી ને એમની લાગણી હતી એટલે એમની શક્તિના સામર્થ્ય પ્રમાણે પોતાની શારીરિક ક્ષમતા હોય, પારિવારિક ક્ષમતા હોય કે વિચારધારા સેવા કરી છે એટલે ભગવાન રાજી છે. આ જ શીખવાનું છે. મહારાજે લખ્યું, આમ તો લખ્યું છે અમારા આચાર્ય માટે કે વડે હટાવી હરાવી રે એની સરસાઈ કોઈએ એની સરસાઈ ન કરવી રે. નિષ્કાંત કાવ્ય પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. પણ હું એવું માનું છું કે આ માત્ર આચાર્ય માટે જ ન હોય છે. આ હરિભક્તો વચ્ચે હોય છે. આ સંત અને સંત વચ્ચે હોય છે. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ શાસ્ત્રનું મૂલ્યાંકન કરો, વાંચન કરો તો એના અંદરમાં દ્રઢતા રાખો. ભગવાન ક્યાં આવ્યા, ક્યાંથી આવ્યા, શું કરવાના, આપણે શું કરીએ છીએ, ક્યાં જવું છે, શું કરશું, એ આપણા હાથમાં છે. અને આપણા હાથમાં આપણો અભિગમ છે કે આપણે આ ગુણમાં કેમ આવ્યા છે. ભગવાનનું નામ લેવા આવ્યા છીએ તો એવું ફળ મળશે. કદાચ કોઈ જયરામભાઈને રાજી કરવા માટે આવ્યા છે તો જયરામભાઈને રાજી કરવા એ આપણા હાથમાં છે કે આપણે કઈ ફળ લઈ જવું છે. એટલે જ્યારે પણ દેવ મંદિરમાં જઈએ, કારણ કે નહીં તો મંદિરમાં તો બધા એક સાથે જાય છે, એક હરખી રીતે દંડવત કરે છે. કોઈ દંડવતની પદ્ધતિ બદલાતી નથી, કોઈ પગે લાગવાની પદ્ધતિ બદલાતી નથી, સામે આશીર્વાદ દેનારા ભગવાન બદલાતા નથી, દેવ સ્વરૂપ બદલાતું નથી. તો ફળ કેમ જુદું લઈને આવો છો? બધાને ખરખું ફળ મળવું જોઈએ. એકને દીકરા મળે છે ને એકને નથી મળતા, એકને ભગવાનનો રાજીપો મળે છે ને એકને નથી મળતો. થાય છે ને, બધાને ખરખું મળવું જોઈએ. દરેકનો અભિગમ જુદો છે. આપણે કયા અભિગમથી સંપ્રદાયમાં જોડાયા છીએ? સંપ્રદાયમાં જોડાવાની મુખ્ય લાક્ષણિકતા આચાર્યના ધર્મમાં લખી દીધું કે તમારે સંપ્રદાયમાં કોને લેવા, કે મુમુક્ષુને લેવા. હવે તમે તમારા અંતરાત્માને પૂછો, તમે મોક્ષ માટે સંપ્રદાયમાં જોડાયા છો?
જો મોક્ષ માટે જોડાયા હોય તો આપણો પદ્ધતિ, આપણી રીત, આપણી ક્રિયા સાચી છે, પણ આપણે જો માનમોચક માટે જોડાયા હોઈએ તો આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. માટે વાલા હરિભક્તો, જયરામ ભગતની ભાવનાને માન આપી આપણે બધા એકઠા થયા છીએ. આપણે બધા મનોમન પ્રાર્થના કરીએ જયરામ ભગત વધારે ને વધારે. અને જો કોઈ વસ્તુ, જો વ્યક્તિમાં પૈસા આવે ને એટલે ગુણ આવે. આ ગુણ તો ન કહેવાય, ગુણ જ કહેવાય. અમે કહીએ એમ કરો, ના આમ તો કરવું જ પડે, આમ જ થાય, આવી જ રીતે વર્તાય. હવે ચાહે પૈસા આવવાથી હોય કે શાસ્ત્ર વાંચવાથી હોય કે જ્ઞાની થવાથી હોય કે કોઈ મોટી દીક્ષાને પામવાથી હોય કે ગમે તે રીતે, એને પછી એમ જ થાય કે અમે કહીએ એમ તમે કરો. કેમ કે જેનો ભાઈ શું કીધું, મારે આવું કરવું છે, તમે જેમ કહો એમ કહીએ. મેં કીધું તમે કંઈક તો વિચાર્યું છે? ના, મને તો કોઈ કર્યું. શું કામ? બસ કઈ કારણ નથી, બસ ભગવાનને રાજી કરવાની ઈચ્છા છે. ગધિક મહિનો છે તો જોઈ કરીએ. મારે ના પાડ્યું હોય તો હું ના પાડ્યું કે ના ના મારે કાર્યક્રમ છે, મારે રોજ બરોજ વાંચવાનું છે, મારે અધિક મહિનાના અધિક કઈ કહીએ. જ્યારે તમે પોતાનું માથું એના ખોળામાં મૂકી દો ને, પછી એ મારવા વાળો હોય તો એને તમારા ખોળાની પડેલા માથાની રક્ષા કરવી પડે. એમ વાલા હરિભક્તો, આ જયરામ ભગતનો જે વિચાર ધોન કરવાનો એ માત્ર ને માત્ર ધર્મપુરાના ખોળામાં માથું મૂકવાનું છે. તમારે હારવું હોય કે ન હોય તમે માનશો નહીં. અહીંયા આવતા આવતા 2 વાર એટલું વિચારો છો. બેઠો વટવાણથી એટલે પેલા કાંગદરાની ઓલી બાજુ પડી, ગરીબ બધી ગાડી આપણે ઉભી રહી. કેમ શું થયું મારા દીકરા? મેં તો વધારે વાર એક સાથે 20 મિનિટથી વધારે ડોક્ટરે કીધું 20-25 મિનિટ થાય ને તો 2 ડગલા હાલીને પછી જઈશું. વળી પાછું અહીંયા આવ્યા તો એમ ભાઈ કયું આપણું ગામ આ ભાઈસાગર પાસે, એટલે થોડું મોડું થઈ ગયું. પણ તમારા આશરે બેઠો હોય તો તમારે કરવું પડે કે ન કરવું પડે? તો આપણે ભગવાનના જો મારા આશરે રહો અને મારો વિચારધારા કેવો મારે આટલું કરવું પડે, તો ભગવાનના આશરે રહો તો શું શું ભગવાન કરે આપણા માટે. મહારાજે એટલા માટે આપણા માટે લખ્યું, હું તમ કારણે રે આવ્યો ધામ નક્કી કરી. મહારાજ આપણા માટે મૂકીને આવ્યા છે. તો કોક માણસ આપણા માટે અનંત કોટી બ્રહ્માંડનો નિયામક આટલું કરતો હોય, સામાન્ય માણસ કરે તો આપણે વળ થઈ જાય. પુરુષોત્તમ નારાયણ આટલું કરે તો આપણે કેટલું એની પાછળ જોડાવવું પડે. બસ આટલો જ વિચાર કર્યો. આપણો વિચાર, આપણી ક્રિયા અને આપણી જે દાનત એ પુરુષોત્તમ નારાયણ જાણે છે. એનાથી જે હંતાવાનું નથી, અને બાકી હંતાડો તો હંતાડો, એનાથી કંઈ ફેર પડવાનો પણ નથી. એટલે ભગવાનને રાજી કરવા, ભક્તિ કરવી તો પણ ભગવાનને રાજી કરવા માટે કરવી, દેવ સેવા કરવી તો પણ ભગવાનને રાજી કરવા માટે કરવી. જે કંઈ કાર્ય કરો, આત્મનિવેદીપણાની રીત જ એ છે કે તમે તમારું પ્રજાનું પાલન પોષણ કરો. તમે એક કારખાનાના 2 કારખાના કરો, પણ એવી ભાવનાથી કરો મારા ભગવાને કીધું જો દીકરાઓને માટે, આ પ્રજા માટે, આપણું પોષણ માટે આ કાર્ય કરું, એટલા માટે હું કરું. જનક રાજા આખું રાજ હલાવતા હતા. જનક રાજા હતા એ કઈ હલી મવાલી નહોતા. અને એમ કઈ કહો કે બસ હવે આ બરોબર છે, હવે આપણે કોઈ પ્રજાને ખવડાવવા પીવડાવવાની ક્યાં જરૂર છે, હું તો ભગત થઈ ગયો. એટલું ક્યારે એટલે વાલા હરિભક્તો, આપણે સત્સંગમાં આવ્યા પછી આ વસ્તુનો વિચાર રાખજો. મહારાજ સર્વનું મંગળ કરે. અધિક માસમાં જરૂર વઢવાણથી પધારજો. 1 દિવસનો લાભ મળે તો શું થયું, અને વધારે દિવસનો લાભ મળે તો શું થયું? આપણે લાભ લેવાનો છે. આમ તો આ બધા એવું કહે છે કે મારે એક સાથે 1 ઉત્સવ રાખો, પણ મારું એવું માનવું હતું, આ તો મારો વિચાર હતો. જો આ બધાના પોતપોતાના વ્યક્તિગત વિચારો છે. મેં પુરસ્ચરણનું અડધું પુરસ્ચરણ અત્યારે કરો ને, અડધું પુરસ્ચરણ તમે શ્રાવણ મહિનામાં કરો, એટલે શિક્ષાપત્રીના ધર્મનું પાલન થઈ જાય. ઓલું અત્યારે કરો તો પાછું શિક્ષાપત્રી 2 વાર કરો, અડધું અત્યારે કરો, અડધું પછી કરજો. ફરી વાર કથા વાંચ્યા હું ફેર પડે છે. ભગવાનના લીલા કીર્તન ગાવા છે, અને ક્યાં આપણે આપણું અહીંયા ઉમેરવું છે? આપણે તો લખેલું વાંચવું છે. સારું, આ ખાસ કરી તમારે કથા વાંચવી તો લખેલું વાંચવું થાય. તો અને હતા પણ જેવા શબ્દોનો પણ પ્રયોગ ન કરવો. લખ્યું હોય એ વાંચવું, લખેલું વાંચવાનું ફળ છે.
તમારી વાણી કે તમારો વિચાર ભગવાન વેદવ્યાસજીથી મોટો ન હોઈ શકે, કેટલું યાદ રાખજો. કે થઈ હતી એવું લખ્યું તમે વાલ્મીકી ઋષિ થઈ શકવાના છો, તમે તુલસીદાસ થઈ શકવાના છો. તુલસીદાસજી લખી ગયા તો તુલસીદાસનો પ્રેમ છે. આપણે એ પ્રેમથી ભગવાન રામને પ્રાપ્ત કરવાના છે, એમાં લખ્યું એ પ્રમાણે ભગવાન. એટલે કથા એવી જ થવી જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. બસ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું, જયરામભાઈ અને એમના સમસ્ત પરિવારો, એમના સ્નેહીજનો મહારાજ સર્વનું મંગળ કરે. કર્ણ કૃષ્ણ અખિલ મંગલમ, ભગવાન સર્વને મંગળ કરે એવી મંગળ કામના સાથે મારા વકીલ